सर्वप्रियाणां चिरं प्रणतो जन्तुं सर्वदुःखादिलो भवेत् प्रमां सर्वदा वन्देत् હવે આમ તો મુખ્ય આપણો વિષય પ્રશ્નોત્તરીનો છે. એ શરૂ કર્યા પહેલાં થોડીક સત્સંગ રૂપે સૃષ્ટિ માર્ગની ભૂમિકા એ બાંધવી જરૂરી છે. મારી દ્રષ્ટિએ સૃષ્ટિ માર્ગના જ્ઞાન માટેની એક ભૂમિકા હોવી જોઈએ કે સનાતન ધર્મના મૂળ સ્ત્રોત છે વેદ. વેદ ક્યાંથી પ્રગટ થયા? તો કે વિષ્ણુના પેટમાં, ઉદરમાં. જે ઉદરમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, બધાને ખ્યાલ હશે એ પ્રસંગ. પ્રભુ નિદ્રામાં પોઢ્યા હતા, સૃષ્ટિ હતી નહીં, પ્રલય હતો. વળી પાછી ઈચ્છા થઈ સૃષ્ટિ કરવાની, અને ઈચ્છા થઈ એટલે પ્રભુની નાભીમાંથી કમળ નીકળ્યું. એ કમળની અંદરથી બ્રહ્માજી પ્રગટ. એટલે બ્રહ્માજીના કોઈ પિતા જો હોય તો એ વિષ્ણુ જ છે સીધા. અને એ બ્રહ્માજી અબુદ્ધ અવસ્થામાં હતા, કાંઈ ખબર નથી પડતી. પ્રભુની દ્રષ્ટિ બ્રહ્માજી ઉપર પડી એટલે પ્રભુના શ્વાસની સાથે, ઉચ્છ્વાસની સાથે ગાયત્રી મંત્ર, સર્વપ્રથમ ગાયત્રી મંત્ર નીકળો. એ મંત્ર બ્રહ્માજી ઉપર ગયો એટલે બ્રહ્માજીને જ્ઞાન કે બ્રહ્માજીને શું કામે પેદા કરવામાં આવ્યા છે, બ્રહ્માજીનું કાર્ય શું છે, એ બધું જ્ઞાન ગાયત્રી મંત્રથી થયું. એના પછી બીજા 1,00,000 મંત્રનો વેદ એ પ્રભુના ઉચ્છ્વાસની સાથે બ્રહ્માજીને પ્રાપ્ત થયો. અને એ વેદ છે એ બ્રહ્માજીએ જે વર્ણન કર્યું પૃથ્વી ઉપર વ્યાસજીએ ગ્રહણ કર્યું. સતયુગ, ત્રેતા અને દ્વાપર, આ 3 યુગમાં એક જ વેદ હોય છે, જે ટોટલ 1,00,000 મંત્રનો હોય છે. કલિયુગમાં મનુષ્યની શક્તિ ઓછી થઈ જાય છે, મનુષ્યની જીવવાની ઉંમર ઓછી થઈ જાય છે, હાઈટ ઓછી થઈ જાય છે, તાકાત ઓછી થઈ જાય. એટલે વ્યાસજીએ 25,000 મંત્રના 4 ભાગ કર્યા, એટલે 4 વેદ થઈ ગયા. એવી જ રીતે 1 કરોડ શતકોટી પ્રવિસ્તરમ પુરાણમ વેદવત પૂર્વમ શતકોટી પ્રવિસ્તરમ. જે પુરાણ પણ વિશાળ હતું, કરોડો શ્લોક, એ પણ મનુષ્ય કાંઈ સમજી શકે નહીં કલયુગમાં. એટલે વ્યાસજીએ 4,00,000 મંત્રમાં 18 પુરાણ. હવે આપણે એમ માનીએ કે આપણે આપણી બુદ્ધિથી જો બધા વેદનો અર્થ કરવા બેસે, એમાં શું કીધું છે એ આપણે નક્કી કર્યું, આપણે આપણા પાવર, તો એ આપણે કરી શકીએ નહીં. એટલે આચાર્યનો આશ્રય લેવો જ પડશે. હવે તમે એમ કહો કે આચાર્ય તો નિત નવા નીકળે રાખે છે ભારતમાં, આચાર્યની ક્યાં કમી છે? પ્રગટ ક્યાં જ રાખે છે નવા નવા આચાર્ય. તો ભરોસો આચાર્યનો ભરોસો કેમ કરે? તો એનો જવાબ એ છે કે એક તો એની રીતે બનેલા આચાર્ય, એની વાત અલગ. અને એક આચાર્ય ઈ 4 આચાર્ય, 4 પ્રકાર, કે જે ભગવાન વિષ્ણુના શંખ, ચક્ર, ગદા, પદ્મના જે ચતુર્ભુજ વિષ્ણુ છે, એના શંખ, ચક્ર અને ગદા, પદ્મમાંથી
પ્રગટ થયેલા જે આચાર્ય હોય એની વાત અલગ, એ ભેદ સમજવો જોઈએ. એક એની રીતે જ આચાર્ય પ્રગટ થઈ જાય, પોતે બની જાય આચાર્ય ડિગ્રી લઈને, એ અલગ વાત થઈ. અને એક વિષ્ણુના શંખ ચક્ર ગદા પદ્મ માંથી અહીંયા પ્રાગટ્ય થાય આચાર્ય, એ વાત અલગ છે. એનું મહત્વ પ્રથમ નંબર. એવા જે આચાર્ય છે એમાંથી શંખનો અવતાર છે રામાનુજાચાર્ય, એમનો પણ આદર શ્રી મહાપ્રભુજીએ 100% કર્યો છે. એ લોકો પણ રામચંદ્રજીના વૈષ્ણવ છે, ભક્ત છે, રામાનંદી કહેવાય છે. ભગવાન વિષ્ણુના શંખમાંથી પ્રગટ થયા. પછી ચક્રમાંથી બિંબારકાચાર્ય પ્રગટ, જેનો રાધા વલ્લભીય સંપ્રદાય વૃંદાવનમાં કહેવાય છે. એનો પણ શ્રી આચાર્યજીએ 100% આદર કર્યો. પછી ગદામાંથી મધ્વાચાર્ય પ્રગટ થયા, જેમનો માધવ ગૌડ સંપ્રદાય ચૈતન્ય મહાપ્રભુ વાળો એ પણ વખણાય છે. એનું પણ મહાપ્રભુજીએ 100% આદર કર્યો છે. અને ચોથું આવે છે પદ્મ, વિષ્ણુ સ્વામી. એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય મહાપ્રભુજી આપણા વલ્લભા. તો આપણે ચતુર્ભુજ સંપ્રદાયમાંથી એક છીએ, એટલે સાચા 4 સંપ્રદાયને જ માનવાના, બીજા એકેય નહીં. અને એમાં પણ વેદ, ગીતા અને ભાગવત સમજો વાત. આપણે આ સંપ્રદાયની દીક્ષા લીધા પછી પણ જો એમ માનીએ કે હવે અમે સંપ્રદાયના થઈ ગયા, ચતુર્ભુજ સંપ્રદાયના, એટલે હવે અમે વેદનો અર્થ કરી દેશું, એ વાતમાંય માલું. ગીતાજીનો અર્થ સંભવ નહોતો. વ્યાસજીને ગીતાજીનો અર્થ નહોતો સમજાણ. જ્યાં સુધી યમુના તટ ઉપર વ્યાસજીએ ભક્તિ નહોતી કરી, ત્યાં સુધી વ્યાસજીને ગીતાજી સમજાણા નહીં. એટલે તો ચિંતામાં હતા. અને ચિંતામાં હતા ત્યારે નારદજી મળ્યા. નારદજીએ કીધું કે આ ચિંતા શેની છે? તો મને ગીતાજીનો અર્થ નથી. નારદજીએ કીધું પહેલા સેવા કરો, અષ્ટયામની સેવા કરી મંગળાથી શેન સુધીની, પછી અર્થ સમજાવો, પછી ભાગવતનું પ્રાગટ્ય. ઈ લેવલમાં પણ જો ગીતાજીનો અર્થ ન સમજાતો હોય તો આપણી તો શું ક્લાસ. અને એના પછી ભાગવત અને 18 પુરાણ. તો 18 પુરાણને તો ચાલો એ રીતે આપણે હાથ જોડી શકાય કે ભાઈ વ્યાસજી પોતે ભાગવતમાં કહે છે કે મેં 18 પુરાણ 17 પુરાણ લખ્યા, મને સંતોષ નથી. એટલે એ સંતોષ વગર અસંતુષ્ટ પુરાણ છે, એટલે આપણે એને છોડી શકીએ. ચાલો ભાગવત ન સમજાય તો એમાં આજ્ઞા કરી કે અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાગ વાટ ઘટે. એ ભાગવત છે ઈ તમે એમ માનો કે આખે આખું ભાગવત તમે સમજી જાય, એ સંભવ નથી. કારણ કે સર્વોદ્ધાર માટે પ્રગટ થયું, ખાલી તમારા એકલાના ઉદ્ધાર માટે નહીં. તો જેને જે વસ્તુ ઉપયોગી છે એને ઈ પીરસવામાં આવ્યું છે. જેમ કે જે ભુવન કોશના જે જિજ્ઞાસુ છે એને 5મો સ્કંદ પીરસવામાં આવ્યો. જે મોક્ષના જિજ્ઞાસુ છે એને 11મો સ્કંદ પીરસવામાં આવ્યો. આમાં ભક્તની વાત નથી. ભક્ત સિવાયનાને પણ પીરસવામાં આવ્યું છે ભાગવત. એવી જ રીતે જે ભક્ત છે એના માટે 10મો સ્કંદ પીરસવામાં આવ્યો. તો ભાગવતને તમે એમ માનો કે આખા ભાગવતનું અમે આચરણ કરશું, તો એ તો પછી છેલ્લે જે પરીક્ષિતને જે થયું, અન્ન જળનો ત્યાગ કરીને ગંગાજીના કાંઠે પરીક્ષિતજી બેસી ગયા, સાપે આવીને કઈ લીધા એટલે મોક્ષ. તો એ કરવું પડે.
જો તમે આખા ભાગવતને ધારણ કરવા જાઓ, અન્ન જળનો ત્યાગ કરી સંન્યાસ, ત્રિદંડ સંન્યાસ, કાયિક વાચિક માનસિક સંન્યાસ લઈ ગંગાજીના કાંઠે બેસી જાઓ, ખાવા પીવાનું છોડી દો તો તમારો મોક્ષ. તો ભાગવતનું પ્રયોજન એ છે કે સર્વોદ્ધાર કરવો છે ભાગવત. તમે એમ ન માનો કે અમે આખું ભાગવત સમજી જશો, કોઈની કેપેસિટી નથી. એમાંથી આપણે ભક્તિ માર્ગમાં આવ્યા છીએ તો આપણા પૂરતું જે છે એ જ આપણે લેવાનું. તો એ કાર્ય જે છે એ આચાર્યજી જ કરી શકે, આપણી કેપેસિટીની વાત નથી. જો આચાર્ય ચરણ પ્રગટ ન થાય તો તમને મર્યાદા અને પુષ્ટિ માર્ગ અલગ દેખાય જ નહીં, બધું ખીચડો જ લાગે. જ્યારે આચાર્યજી પ્રગટ થઈ અને ભક્તિ માર્ગ અલગ કર્યો, મર્યાદા માર્ગ અલગ કર્યો. અને મર્યાદા માર્ગ વાળા છે એના જે નિયમો જે છે, હવે આપણે જે છીએ તો આપણની આજ્ઞા કરી કે ભાઈ તમે પુષ્ટિ માર્ગીય છો, ભક્તિ માર્ગીય છો, તમારે દયા પાર્વતીનું વ્રત કરવાની જરૂર નથી, તમારે શિવરાત્રીનું વ્રત કરવાની જરૂર નથી, તમારે કરવા ચોથનું વ્રત કરવાની જરૂર નથી. તો આ બધા જે નિયમ જો આપણે એકલા ભાગવત વાંચવા બેસતું તો આપણને કઈ ખબર જ ના પડે. એ આચાર્યજી હોય તો જ વિભાગ કરી શકે, આપણી કેપેસિટીની વાત નથી. તો આચાર્યજીએ ભાગવતમાંથી પણ પુષ્ટિ માર્ગને અલગ કર્યો અને એમાં પછી તમે એમ કહો કે 4 સંપ્રદાય ચતુર્ભુજ સંપ્રદાય છે, ચારે ચાર પાછા અલગ કેમ હોવા જોઈએ? તો એક સરખા હોવા જોઈએ. કે એક સરખા એટલા માટે નથી કે પ્રભુની ઈચ્છા હતી કે બીજા જે 3 સંપ્રદાય છે એમાં દીક્ષા લીધા પછી પણ ચિંતા કરો, દીક્ષા લીધા પછી પણ ચિંતા કરો એવો નિયમ પ્રભુએ બીજા 3 સંપ્રદાયમાં રાખ્યો. અને ચોથું સંપ્રદાય જે છે એમાં પ્રભુની એવી ઈચ્છા હતી કે દીક્ષા લીધા પછી પણ ચિંતા કાપી ન કાર્ય, ચિંતા ન કરો એવી સિસ્ટમ પ્રભુએ ચોથા સંપ્રદાયમાં રાખવી હતી. એટલે પુષ્ટિ માર્ગ અલગ છે. આ પુષ્ટિ માર્ગનો ભેદ. બાકી ચારેય વૈષ્ણવ સંપ્રદાય આપણને આદર સત્કાર અને સન્માન કરવા લાયક જ છે. પણ આપણો ફરક એ છે, કોઈ આવીને પૂછે તમારામાં અલગ શું છે? અમારામાં એ અલગ છે કે દીક્ષા લીધા પછી ચિંતા કા આપી ન કાર્ય, ભલે પછી અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, અજ્ઞાનમાં બ્રહ્મ સંબંધ લઈ લીધું હોય જ્ઞાન વગર, તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એ વસ્તુ બીજા સંપ્રદાયમાં નથી. દીક્ષા લીધા પછી પણ ચિંતા કરો તો એ પુષ્ટિ માર્ગનો છે. પછી લખુ બાપાએ મને પ્રશ્ન કર્યો હતો કે ગુરુદેવનું નામ યાદ ન હોય, બ્રહ્મ સંબંધ હોય, ગુરુદેવનું નામ ભૂલાઈ ગયું તો શું કરવું? એનો જવાબ એ છે મારી દ્રષ્ટિએ કે જો તમારે સેવા નથી કરવી તો તમે જાશો અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, તો તમને ચિંતા કરવાની જરૂર નથી. તો આનંદથી ઘરે રહ્યો, ગુરુદેવનું નામ યાદ નથી તોય આનંદથી હવેલીએ જાઓ, દર્શન કરો, મોજ કરો. પણ જો સેવા કરવી છે તો સેવા કરતી ગુરુ આજ્ઞા, ગુરુ આજ્ઞાયા અબાધનમ યથા ભવતી તથા સેવા કૃતિ અપેક્ષિતા, એ નિયમ બનાવ્યો છે. જો સેવા કરવી છે તો ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરવી પડશે. તો હવે ગુરુનું નામ યાદ નથી તો તમે સેવા નહીં કરી શકો. જો સેવા કરવી છે તો ગુરુ બનાવો, નવેસરથી બ્રહ્મ સંબંધ લો અને સેવા પધરાવો. જો સેવા નથી કરવી તો અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદન હે કૃષ્ણ પ્રાણ તેષામ કા પરિતા, તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, એનો મારી દ્રષ્ટિએ. બીજો કયો પ્રશ્ન હતો? માલા પિરામણી વાળો. ગુરુની ખબર નથી, દ્રવણની વિનંતી નથી કરી, ગુરુદેવ પાસેથી એવી વિનંતી નથી કરી, આજ્ઞા નથી લીધી અને માળા પેરામણી મળવા કરે કે કરે તો જે કઈ ઈ ભેટ નીકળે તો એ ભેટ સ્વીકાર કરો તો ગુરુ કર. કારણ કે બ્રહ્મ સંબંધ આચાર્યજીના
વંશમાંથી તો એ જે ગુરુ હશે એને જ આપ્યું છે. બધાયથી પહેલા તો એનો જ ગુરુનો જ અધિકાર લાગે. પછી બીજો નંબર કોનો લાગે તો કે જે બાળક વધાર્યું હોય એને. હા એ બીજો નંબર લાગે. પહેલો નંબર ગુરુનો જ લાગે. હવે તો કોને પ્રશ્ન કર્યો? કોઈ મુક્તિ માર્ગી રીતે તમારી કઈ હોય તો મનમાં સંકોચ હોય એવું પૂછવા જેવું હોય તો અત્યારે પ્રશ્નો તરીકે સમજી પૂછી શકે. કૃષ્ણ ઠાકોરજીની જે આપણે સેવા કરવી હોય તો વર્ધીમાં કરી શકીએ. એમાં વર્ધી હોય કે કોઈ વિનંતી આવેલી હોય કે એવું હોય કે દૂરના સંબંધી 2-3 પેઢીના હોય તો પણ આપણે સેવા કરી શકીએ. 16 દિવસનું બાધક અને 16 દિવસનું પિંડું જે ઘરમાં આવવાનું હોય એમાં ઠાકોરજીની સેવા ન થાય. એ ઘરમાં બાકી 4થી 5મી પેઢી કેવું હોય ત્યાં સુધીમાં આપણને કંઈ લાગે પિંડી કશું તો કેટલી પેઢી સુધી અસર થાય? લાગે આપણે 5 પેઢી 6 પેઢી સુધી. હમણાં એવો ક્રમ ચાલે છે જ્યાં સુધી તિલકાયત મહારાજ શ્રીની પરમિશન ન મળે, આજ્ઞા ન મળે, એ વિનંતી ચાલે છે, એનો શાસ્ત્રાર્થ ચાલે છે. જ્યાં સુધી આજ્ઞા ન મળે ત્યાં સુધી એવો નિયમ રાખવાનો છે કે જીવતા માણસથી 7 પેઢી ઉપર સુધીના પરિવારમાં કોઈ પણ મરે કે જન્મ લે તો 16 દિવસનું બાધક અથવા પીતરું લાગે. લુહાણા અને 12 દિવસનું લાગે. અને પટેલ ને સોની વાણી આ બધાને 16 દિવસ લાગે. હમણાં એવું ચાલે છે. જોકે એ ખોટું છે. શાસ્ત્રાર્થ ચાલે છે. શાસ્ત્રમાં પરાશર સ્મૃતિમાં કાયદેસર પરાશર ઋષિના શબ્દોમાં એવું કહેવામાં આવ્યું છે. અને એની સાથે સાથે બીજા 10-15 આચાર્યોએ એમ કીધેલું છે કે બધાને એક સાથે કલયુગમાં બધાને 10 દિવસનું જ બાધક હોય છે, એનાથી વધારે નથી હોતું. ગરુડ પુરાણમાં અને બધે કહેવામાં આવ્યું છે. પ્રમાણો બધા નિકાયતની સમક્ષ રજૂ થયા છે. હજી જ્યાં સુધી સિક્કો ન લાગે ત્યાં સુધી આપણે ન કહી શકીએ. જાહેરાત નથી. ત્યાં સુધી તો આ જૂનું પાડવું જ પડે. બધી પેઢી કરી દીધી તો હવે ત્રણ પેઢી. એ કેટલી કાઢી ખ્યાલ નથી, ભૂલાઈ ગયું છે. પણ હવે ઘરના તો બેન ખબર નહોતી કે આ નોખા નોખા બાના પૈસા નોખા નોખા પડ્યા છે એટલે ભેગા કરી દીધા. હવે એ ભેટ ને મારે શું કરે? એમાં એમ છે મારી દ્રષ્ટિએ તો નવેસરથી પાછી ભેટ કાઢી લેવાની. તે છે એનું એ શું? તો ભેગી થઈ ગઈ છે ને. ત્રણેય ભેટ ભેગી થઈ ગઈ છે એમ. અને ભેટ ભેગી કરી છે એમાંથી જ નવી કાઢી દેવાની, નવા 3 ભાગ પાડી દેવાના અને એક યમનાષ્ટક કરી લેવાના. શું કામે? તવાષ્ટકમ ઇદમ મુદા પઠતી સુર સુતે સદા સમસ્ત દુરિતક્ષય. દુરિત એટલે પાપ. આ યમનાષ્ટક જો તમે ભાવપૂર્વક કરો તો તમારા જે પાપ છે સમસ્ત પાપનો ક્ષય થઈ જાય. એક યમનાષ્ટક કરી ને ભેટ 3 અલગ કરી લો એટલે એ પાપમાંથી છૂટી જાઓ. મેસોમાંથી કે ઘરના તો એ બીજા હા. થઈ ગયો કે આ તો પેઢી કાનનું શું કરે? એ જે ભગવાનની કાર્ય એ કરી લીધે કામ જે ત્યારે તો એવું બને કે બાધક હવે છે થઈ આખી બીજી જે પધરાવા છે હા પકડી જતા હોય તો એ મદદને આજુબાજુમાં ક્યાંય ના હોય શકે. તો પછી કોઈ પણ વલ્લભકુળના બાળકના ઘરે ગ્વાલ મંડલીના જે ઠાકોરજી બિરાજતા હોય એ જેટલું દૂર હોય અને એમાં જેટલો સમય જાય પધરાવવામાં ત્યાં સુધી મિશ્રી મગફળીનો બંટો ભરી જાપીજીમાં પધરાવી દેવાનો. પછી ભલે 12 કલાક થાય 18 કલાક થાય
રસ્તામાં, એ કોઈ દોષ ન લાગે. 24 કલાક પછી પાછો ભોગ ધરવો પડે. જાપીજી હોય તો જાપીજીની બારે ઠાકોરજી બિરાજતા હોય તો પછી 2 ભોગ ધરવા, મંગલ ભોગ અને રાજભોગ, અને ત્રીજું બંટા ભોગ દયાજીમાં આવે ને. તો જાપીજીની બારે બિરાજતા હોય તો 3 ભોગ. જાપીજીની અંદર, કારણ કે જાપીજી યશોદાજીની ગોદનું સ્વરૂપ છે, એટલે ત્યાં પછી 18 કલાક નીકળે તો ઠાકોરજીને શ્રમ ન પડે. ત્યાં એક નાનો એક બંટો ભરી દઈએ તો ચાલે, મને એવું ખ્યાલ છે. હા, તે લિસ્ટ કાઢી. મારા જવાબની પછી લિસ્ટ બનાવવી પડશે ને, બાકી કોણ યાદ રાખશે? લાવો ભાઈ, હું જ વાંચી. પ્રશ્ન 1. ગંગાબાઈની રાજભોગ પર દ્રષ્ટિ પડી તે ગંગાબાઈ શ્રીનાથજીની સાથે વ્રજથી મેવાડ સુધી ચાલતા તે બંને એક કે જુદા? હવે એક ગંગાબાઈનો પ્રસંગ તો ગુસાઈજી બિરાજતા એ વખતનો કૃષ્ણદાસજી વાળો પ્રસંગ છે. કૃષ્ણદાસજીની વાર્તાની અંદર ગંગાબાઈનું નામ આવે, અને ગુસાઈજીના પ્રાગટ્યને થયા છે વર્ષ 500, બરાબર. અને શ્રીનાથજી વ્રજથી મેવાડ પધાર્યા એના વર્ષ થયા છે 350 થી 400. તો મને લાગતું નથી કે એ ગંગાબાઈ 100 વર્ષથી વધારે જીવા હોય અને પછી શ્રીનાથજી સાથે મેવાડ આવ્યા હોય, એવું મને લાગતું નથી. બાકી મેં વાર્તાજી ક્યાંય એટલા દ્રષ્ટિ કર્યા નથી આ બાબતે. પ્રશ્ન 2. આપણો માર્ગ કૃપા માર્ગ છે અને જીવ તો ક્રિયા કરે છે, તો જીવનો ઉદ્ધાર કેમ થશે? કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા તો છૂટી નથી. આનો જવાબ ઈ છે કે જો તમે બ્રહ્મ સંબંધ નથી લીધું તો તમારે ચિંતા કરવાની જરૂર છે. જો નિવેદન કરી દીધું છે તો પછી જીવનો ઉદ્ધાર કેમ થશે એ ચિંતા કરવાની જરૂર નથી. આચાર્ય વચન સ્વયં પ્રમાણ છે. ચિંતા કા આપી ન કા નિવેદિતાત્મભિ. નિવેદિતાત્મા એટલે જેણે બ્રહ્મ સંબંધ કરી લીધું છે એ કદાપી ક્યારેય પણ ચિંતા ન કરવી પોતાના ઉદ્ધારની. ભગવાન આવી પુષ્ટિ ન કરીશ્યતિ લૌકિક એમ જગત, લૌકિક ગતિ પ્રભુ નહીં. સ્પષ્ટ આજ્ઞા છે, ચોખ્ખા શબ્દોમાં ચિંતા કા આપી ન કર. એટલે ઉદ્ધાર કેમ થશે એ ચિંતાની જરૂર નથી. રહી વાત કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા તો છૂટી નથી, તો ઉદ્ધાર કેમ થશે એ પ્રશ્ન છે. તો નવરત્નમાં તો ચોખ્ખી આજ્ઞા છે, અજ્ઞાનાદ અથવા અજ્ઞાનાદ. અજ્ઞાનથી પણ બ્રહ્મ, અજ્ઞાનની અવસ્થા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા છૂટી નથી એ અવસ્થા, એ જ અજ્ઞાનની અવસ્થા થઈ. જો જ્ઞાનની અવસ્થા હોત તો કામ, ક્રોધાથી છૂટી ન ગયા હોત.
તો અજ્ઞાનની અવસ્થામાં પણ બ્રહ્મ સંબંધ લઈ લીધું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. રહી વાત કે તમે એમ માનો છો કે કામ, ક્રોધ, લોભ, મોહ અને મમતા આપવા વાળા પ્રભુ નથી, કોઈ બીજી વસ્તુ છે, એના માલિક પ્રભુ નથી, આ દુનિયાના સ્વામી પ્રભુ નથી, કામ, ક્રોધ, લોભ આપવા વાળો કોઈ શેતાન બીજો છે. ઈસુ ખ્રિસ્ત શું માને છે? ક્રિશ્ચન સંપ્રદાય છે ને ઈસુ ખ્રિસ્ત, ઈશ્વર અને શેતાન બે વસ્તુ માને, દ્વૈત માને. ખરાબ ખરાબ છે એ બધું શેતાન આપે છે, સારું સારું બધું ઈશ્વર આપે છે. જો તમે એ માનતા હો તો તમે દ્વૈતવાદી છો, શુદ્ધાદ્વૈતવાદી નથી. એ આચાર્યજીના મતમાં એ વસ્તુ છે જ નહીં. ખરાબ પણ પ્રભુ જ આપે છે, સારું પણ પ્રભુ જ આપે છે. એ જ્ઞાન નથી એટલે આપણે ભ્રમિત. તમને ખબર નથી એટલે વસ્તુ ખોટી થઈ ગઈ. તમને અમેરિકા શું છે ખબર જ નથી, કોઈ દિવસ ગયા નથી, તો કેમ અમેરિકા છે એમ માનું છું? જોયું તો છે નહીં. તો આપણને ખબર નથી કે ખરાબ એ પ્રભુ જ કરે છે. એ વસ્તુ જ્યારે ખબર પડી જશે ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા બધી છૂટી જાય. એનાથી કઈ એવું નથી કે કામ, ક્રોધ, લોભ, મોહ આપવા વાળે પ્રભુ સિવાય કોઈ બીજો શેતાન છે. આપણને ખબર નથી એનો મતલબ વસ્તુ ખોટી થઈ ગઈ એવું નથી. એટલે બધું હરી ઈચ્છા માનવાની અને શરણાગતિ કરવાની. તસ્માત સર્વાત્મના નિત્યમ. જો સમજો, સર્વાત્મના અને નિત્યમ. નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. 1 કલાક માટે શ્રી કૃષ્ણ શરણમ મની કે 1 દિવસ માટે શ્રી કૃષ્ણ શરણમ મની. તસ્માત સર્વાત્મના નિત્યમ. હવે નિત્યમમાં તો પ્રશ્ન થાય કે ભાઈ બાધકે આવી ગયું તો નિત્યમ કે નહીં. એક સન્નપી સર્વ મંત્ર ફલદો કાલાદિ દોષોજ્જિતા શ્રી કૃષ્ણ શરણમ મમેતિ પરમો મંત્રો એ મષ્ટાક્ષર. ચોખ્ખી આજ્ઞા છે, એને કાલનો દોષ લાગતો નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રને બાધકમાં પણ બોલી શકાય, એને પિંડરૂમાં પણ બોલી શકાય, અટકાવમાં પણ બોલી શકાય, ગમે ત્યારે બોલી શકાય. તો શરણાગતિ છે એ મુખ્ય છે. ખરાબ એ પ્રભુ જ કરે છે અને સારું એ પ્રભુ જ કરે. એ આપણો મહાપ્રભુજીનો સિદ્ધાંત. પ્રશ્ન 3. હવે વ્યવસ્થિત પ્રશ્ન આવ્યો, જોરદાર. સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુ ન લેવાની. તો જીવ અસમર્પિત વસ્તુ લે છે તો શું કરવું? આ પ્રશ્ન છે. હવે એનો ઉત્તર ઈ છે, એનો જવાબ ઈ છે કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુ નહીં લેવાય. ઈ જેને જ્ઞાન થઈ ગયું ઈ નથી લેતો. તો એ કઈ કક્ષામાં ગયો? જ્ઞાનાદ આત્મનિવેદનમ. જ્ઞાનાત્મા ગયો. નવરત્ન તો આવશે જ, બધે આવશે, કારણ કે ઈ બ્રહ્મ સંબંધ ઉપર આધારિત છે. હવે મારો ચેલેન્જ છે, કોઈ આવીને બતાવી દે કે બ્રહ્મ સંબંધ છે એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું રહસ્ય નથી, તો હું મૂછ મુંડાવી. એ બધાય આવશે, સિદ્ધાંત રહસ્ય નવરત્ન બધાય આવશે. ખાલી હું લેતો નથી એમ, હું જ લઉં છું, એકલો જ નવરત્નને લઉં છું એમ નથી. એ દરેક પ્રશ્નમાં આવશે જ પ્રમાણરૂપ. ક્યાં જવું? કારણ કે બ્રહ્મ સંબંધ સિવાય શું છે મુખ્ય?
તો અસમર્પિત વસ્તુ નહીં લેવાની. એ જેને જ્ઞાન છે એ જ્ઞાની થઈ ગયો કહેવાય કે નહીં? હા, જ્ઞાની છે. જ્ઞાની છે તો એ મધ્યમ અધિકારી થઈ ગયો. અને જે અસમર્પિત વસ્તુ લે એ થઈ ગયો અજ્ઞાની. તો પહેલી વાત તો એ કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદન જય કૃષ્ણ શાસ્ત્ર પ્રાણેશ શેષામ કા પરિદેવાના. ચિંતા તો કરવાની છે જ નહીં કે ભાઈ અમે અસમર્પિત ખાઈએ છીએ, બજારનું હોટલનું ખાઈ લીધું તો મારો ઉદ્ધાર નહીં થાય. એ તો ભૂલી જ જાઓ, ઉદ્ધાર 100% થાય. પણ સેવાનો અધિકાર, સેવા કૃતિ ગુરુ આજ્ઞા જે છે એમાં બહારનું છોડવું પડશે. જો તમે સેવા નથી કરતા તો ખાઓ, તો ચિંતા કરવાની જરૂર નથી. તો જ્યાં પ્રભુની સેવાના અધિકારી બનવું છે તો અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો પડશે. ચિત્રજીનું સ્વરૂપ બિરાજતું હોય તો ગાદીજી ઉપર માલાજી કેમ ધરાતી નથી? ગાદીજી ઉપર માલાજી એટલા માટે નથી ધરાતી નહીં, ગાદીજી ઉપર ધરાય છે, માલાજી ધરાય છે ગાદી ઉપર. ક્યારે? અષાઢ સુધી 14 વનમાલા તો આખા સિંહાસન ઉપર ધરાય છે ભાઈ સાહેબ. ગાદીજીની ક્યાં વાત કરો? પરંતુ મને એવું લાગે છે કે કદાચ એવો નિયમ હશે, જો મેં વાંચ્યો નથી ક્યાંય, અનુમાન લગાવું છું કે વિરાજેલા સ્વરૂપ હોય તો એના એ સ્વરૂપના ખભા ઉપર માલાજી ધરાતી નથી. કારણ કે બાલ સ્વરૂપ છે એટલે ગાદીજી ઉપર માલા ધરે છે. અને ઠાડા સ્વરૂપ જે છે એ આ ખભા ઉપર માલાજી ધરી લે છે એટલે ગાદીની જરૂર રહેતી નથી, એવું મને લાગે છે. બાકી એનું ક્યાંય લેખિતમાં મેં ક્યાંય વાંચ્યું નથી. પ્રશ્ન કર્યો એને એમને પૂછો કે મેં આ કીધું બરાબર છે, તમને કઈ ખ્યાલ જ આપો કાઠિયાવાડમાં ઓટલા ભાંગશે ને બૈરાઓ બધા બેસીને 1-2 કલાક રાતના ઓટલા ભાંગે ત્યારે બધા જવાબ મળી જાય. હવે પ્રશ્ન 5, વાસ્તુ પૂજન અને શ્રીમંતનું ઘણા લોકો જમતા નથી તો કેમ લેવાતું નથી? વાસ્તુ પૂજન અને શ્રીમંતનું ઘણા લોકો જમતા નથી. હવે આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ પુષ્ટિ માર્ગને લગતો નથી, કર્મકાંડને લગતો છે. બરાબર ને? તો ગોર બાપાને પૂછવું જોઈએ. જો મારી પાસેથી જવાબ જોતો હોય તો એ લૂલો લંગડો જવાબ મળશે, કારણ કે મને કર્મકાંડ આવડતું નથી. એટલે મારો જવાબ છે એ ઓથેન્ટિક જવાબ નહીં કહેવાય. મારો જવાબ એ છે
કે વાસ્તુ પૂજન અને શ્રીમંતમાં પ્રભુને સમર્પિત જે ભોગ હોય એ ભોગ બીજા દેવતાઓને પણ ધરાય છે અને પછી એ લેવામાં આવે છે. એટલે બીજાનું ભુક્ત ભોગ જે છે, બીજા દેવતાનો ભુક્ત ભોગ, એ લેવામાં આવતો હોવાથી કદાચ ઘણા લોકો જમતા નહીં હોય એવું હું અનુમાન લગાવું છું. વાહ, હવે સુંદર પ્રશ્ન આવ્યો પાછો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યારે ગોકુલમાં નવનીત પ્રિયાજીની અને જતીપુરામાં શ્રીનાથજીની સેવા કરતા તેનો શું ભાવ? હવે એનો ભાવ એ છે, મારી દ્રષ્ટિએ બે ભાવ બને. એક તો મેં લગભગ વાર્તાજીમાં વાંચેલું છે કે નવનીત પ્રિયાજીની સેવા જ્યારે ગુસાઈજી આપ કરતા ગોકુલમાં, ત્યારે અગ્નિકુમારિકાઓના ભાવથી કરતા, કે જેમના કોઈ પતિ નહોતા, કુંવારી હતી. જેટલી અગ્નિકુમારિકાઓએ યમુનાજીના કાંઠે વ્રત કર્યું હતું, જેમનું ચીરહરણ થયું હતું, એ બધી કુમારિકાઓ હતી. એ પરણેલી વિવાહિતા નથી. ગોકુલમાં નવનીત પ્રિયાજીની સેવા ગુસાઈજી કુમારિકાના ભાવથી કરે અને જતીપુરા પધારતા અને શ્રીનાથજીની સેવા કરતા એ શ્રુતિ રૂપાના ભાવથી, કે જેના વિવાહ પહેલા થઈ ગયા છે. રાસ પંચાધ્યાયીમાં જે આવે છે કે એ પોતાના પતિ અને પુત્રોને છોડીને આવી, એવું આવે છે. તો વિવાહિતા જે અન્ય પૂર્વાના ભાવ, શ્રુતિ રૂપાના ભાવથી ગુસાઈજી શ્રીનાથજીની સેવા કરતા અને અનન્ય પૂર્વ કુમારિકાના ભાવથી નવનીત પ્રિયાજીની સેવા. આ એક ભાવ. બીજો ભાવ એ છે કે શ્રીનાથજી આપ જે છે, શ્રીનાથજી આપે હાથે કરી ને દેવાલયની રીત રાખી અને તીર્થ બનાવ્યું પોતાના મંદિરનું, ધ્વજા ચડાવી અને જગતનો ઉદ્ધાર કર્યો. હા, જ્યારે નવનીત પ્રિયાજીએ આપે પોતાના મંદિર ઉપર ધજા નથી ચડાવી, દેવાલયની રીત નથી રાખી, એટલે ઈ માત્ર નંદગૃહની રીત, નવનીત પ્રિયાજીના ઘરમાં નંદાલય. અને શ્રીનાથજીના મંદિરમાં દેવાલયની રીત પણ છે. હવે કારણ કે જો સંપ્રદાયની રીત નહીં રાખી તો સંપ્રદાય ટકશે જ નહીં. શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ સંપ્રદાયમાં આપણે છીએ ને. કાશીના વિદ્વાનો નંદાલયની રીતને નહીં માને. ધજા નહીં હોય, ધજા વગરનું મંદિર હશે તો કાશીના વિદ્વાનો એને રિજેક્ટ કરી દેશે. તો ટકવું કેમ પૃથ્વી ઉપર? આપણા સંપ્રદાયને ટકાવવો કેમ? એટલે ધજા ચડાવવામાં આવી શ્રીનાથજીના મંદિરે, કે આપણે ચતુર્ભુજ સંપ્રદાયમાં ટકી શકીએ. એટલે ગુસાઈજી આ બે જગ્યાએ અલગ અલગ સેવા કરતા.
આ 6 પ્રશ્નો તો પતી ગયા. પાછળ જે ભજન લાંબી લિસ્ટ થઈ ગઈ છે. એકલા જ બધો ટાઈમ ખાઈ જશે. એકલા જોશના બેન બધો ટાઈમ ખાઈ જવાનો. પ્રશ્ન 7. જીવને કેમ ખબર પડે કે મર્યા પછી જીવ લીલામાં જ ગયો છે? એનું આવ્યું પાછું, હે ને? ચિંતા કા આપી ન કાર્ય. તો એમાં આ ચિંતાનો સમાવેશ થાય કે નહીં? 100% થાય. હે? વિશ્વાસ નથી. ના, એમાં એમ આ પ્રશ્નનો કદાચ બીજો અર્થ એમ હશે કે સેવા નથી કરી, અસમર્પિત ખાય છે, બારોબાર રહે છે, ધંધા નોકરીમાં પડ્યો છે અને મરી ગયો, તો સમજાણું ને? તો એનો જવાબ એ છે કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ અને પછી યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેષામ કા કરી દે. 3 કક્ષા મહાપ્રભુજીએ આપે નિર્ધારિત કરી. પહેલી અજ્ઞાન, એનાથી ઉપર જ્ઞાન, અજ્ઞાનથી નિવેદન, અજ્ઞાનથી નિવેદન, પછી જ્ઞાનથી નિવેદન અને પછી પ્રેમથી નિવેદન. 3 અવસ્થા. તો અજ્ઞાનથી નિવેદન કરતો એમાં ને એમાં મરી ગયો તો એનો જન્મ થશે. લીલામાં ગયો એ તો લખાઈ જવાનું, તો ફાઇનલ સિક્કો લાગેલો ઓથોરાઇઝ છે જ, એ ઓથેન્ટિક છે, ફાઇનલ જવાબ છે. ચિંતા કા આપી નથી. પણ એનો બીજો જન્મ થશે જ્ઞાનાદાત નિવેદન. જ્ઞાનપૂર્વક ભગવત સેવા કરશે અને એના પછી એનો ત્રીજો જન્મ થશે. એ થશે યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેષામ કા પરિ. કૃષ્ણથી સાત્કૃત પ્રાણ માનસી થઈ જશે અને પછી જ્યારે મૃત્યુ થશે ત્યાર પછી એને પછી પિંડદાનની જરૂર નથી. એને પિંડદાનની જરૂર કોઈ ન હોય, એની પાછળ કાંઈ કરવા વાળો તોય કાંઈ નહીં, એકલા મરી જાય, એકલો ભૂખશે એના પાવરથી ગોલકધામ. તો જે જીવ હરિચરણ થાય એ જીવ લીલામાં જ ગયો એવી કેમ ખબર પડે? એનો જવાબ એ છે કે લીલામાં જાશે એ ગેરંટી છે, પણ ગયો એ કેમ ખબર પડે? કે જે યૈ કૃષ્ણ સાત્કૃત પ્રાણ હોય ને, જેને મરવા ટાઈમે માનસી થઈ ગઈ હોય ને, કૃષ્ણ એના પરિવારજનોને ભૂલી ગયો હોય, પથારીમાં પડ્યો હોય મરવા, એકમાત્ર એને હરિનામ આવડતું હોય, બીજું કાંઈ આવડતું ના હોય, એવી જો તમે અવસ્થા કોઈની જોવો કે ફલાણા બાપા એવા હતા કે એને બસ એને ત્યાં હવેલીમાં સંધ્યા આરતીના ટકોરા છે એ સંભળાતા હતા, પણ અમે કોણ હતા, અમારા એના દીકરાને સગા દીકરાને ઓળખતા નહોતા, એના સગા ઘરવાળાને કોઈ ઓળખતા નહોતા. એને એ ખબર પડતી હતી કે જો સંધ્યા આરતીનો ટકોરો થયો, એ માનસી છે. એ માનસીમાં જો મરે ને તો તમારે પાક્કું લખી દેવાનું સ્ટામ્પ પેપર ઉપર કે આ લીલામાં. પણ જો અસમર્પિત ખાતો ખાતો મરે તો કહેવાનું કે આવતો જન્મ થશે, એમાં એ જ્ઞાનથી આત્મનિવેદન કરશે, સેવા કરશે, પછી પાછો એની જો માનસિક એ જન્મે થઈ ગઈ ભગવદ ઈચ્છા તો એ જન્મે લીલામાં જશે, બાકી માનસી માટે પાછો જન્મ લેશે, પછી એની નિવેદન. હવે છેલ્લો પ્રશ્ન. જ્ઞાન માર્ગ, સંન્યાસ માર્ગ કે ભક્તિ માર્ગ?
આ જવાબ એ નવરત્નમાંથી જ આવશે પાછળ. જ્ઞાન માર્ગ, સંન્યાસ માર્ગ કે ભક્તિ માર્ગ, આ ત્રણમાંથી ઉત્તમ માર્ગ કયો? 100% સતયુગમાં જ્ઞાન માર્ગ હતો, સંન્યાસ માર્ગ હતો ઉત્તમ પ્રસિદ્ધિમાં. બાકી બધે જ્ઞાન માર્ગ અને સંન્યાસ માર્ગ બેયમાં દીક્ષા લીધા પછી ચિંતા કરો એ નિયમ હતો. જ્ઞાન માર્ગમાં પણ તમે ગુરુની દીક્ષા લઈને ઘરે જાઓ, ગુરુ એમ જ આજ્ઞા કરશે કે ભાઈ ચિંતા કરો. સંન્યાસમાં પણ દીક્ષા લીધી એટલે ગુરુ એ જ આજ્ઞા કરશે, ચિંતા કરો. ભક્તિ માર્ગ એવો માર્ગ છે કે જેમાં દીક્ષા લેશો એટલે ગુરુ આજ્ઞા કરશે, ચિંતા કા આપી નકા. તો ઉત્તમ ભક્તિ માર્ગ છે એ સાબિત થાય છે. હવે છે કોઈનો પ્રશ્ન? તારો એક પ્રશ્ન હતો ને જના, કાલે તું પૂછતો હતો, કયો પ્રશ્ન હતો? જે આપણે અહીંયા આટલા બધી સ્વરૂપ ને આટલા બધી પ્રભુએ અહીંયા પ્રાગટ્ય લીધું, અને અત્યારે હાલમાં જે બધી રીતથી આમ રહેવાલાયક જગ્યાઓ ને એ બધું ભારત કરતાં બહાર વિદેશમાં વધારે છે. ત્યાં ક્યારેય કોઈ જન્મ નથી લીધો કે કાંઈ નથી, ત્યાં અવતાર નથી થયા. હા જી, ભારતમાં જ કેમ? ભારતમાં જ કેમ અને ભારત ગંધારું કેમ? ગંગાનું ટૂંકમાં એ તારું મૂળ તાત્પર્ય જે છે આટલું પ્રાગટ્ય છે તોય આટલું બંધારું કેમ થવું? હા, જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય એ જગ્યા તો સ્વર્ગને પણ ધિક્કારે એવી હોવી જોઈએ. અને એને બદલે આ ભારત ભૂમિમાં કેમ પ્રાગટ્ય? એનો જવાબ એ છે કે અવશ્ય તારી વાત સાચી હોત અગર, જવાબ લાંબો છે, 10 મિનિટના આખી શાસ્ત્રાર્થ વાળી વસ્તુ આવી. અવશ્ય તારી વાત સાચી હોત અગર મેરુ પર્વત અમેરિકામાં હોત અથવા યુરોપમાં હોત અથવા ઓસ્ટ્રેલિયામાં હોત, કે જે મેરુ પર્વત પોતાના વજનથી પૃથ્વીને કંટ્રોલ કરે છે અને એનાથી પૃથ્વી બંધાયેલી સૂર્યની આસપાસ ફરે છે. જો મેરુ પર્વતનો વજન ન હોત, મેરુ પર્વત અત્યારે ચીનમાં છે, તિબેટની ઉપર, એને હોતાન નામનું રણ કહેવાય છે. હોતાન એ રણની જે માટી છે, રેતી, એ આકાશમાંથી જોઈએ એમાં સૂર્યનો પ્રકાશ પડે એટલે સોનાની પાથરી હોય ને ચાદર, સોનું ચમકે એવી એની રેતી ચમકે. તો ઈ મેરુ પર્વત જે પૃથ્વીને કંટ્રોલ કરીને બેસે છે, અને ઈ મેરુ પર્વત ઉપર સ્વર્ગની સીડી છે એવું શાસ્ત્રોમાં લખ્યું. ઈ મેરુ પર્વત ઉપર સ્વર્ગની સીડી ઉતરી અને વૈકુંઠની નદીઓ ગંગાજી અને યમુનાજી, ઈ નદીઓ ઈ સ્વર્ગની સીડી ઉતરી મેરુ પર્વત ઉપર પધારી, ત્યાંથી દક્ષિણ દિશામાં આગળ વધી હિમાલયમાંથી પધારી કલિંદ પર્વતથી યમુનાજી અલગ પડ્યા અને હિમવાન પર્વત ઉપરથી ગંગાજી અલગ પડ્યા. તો ઈ જે સ્વર્ગની સીડીમાંથી નદીઓ ભૂતલને પાવન કરવા વાળી નદીઓ ઉતરી અને ભારત તરફ આગળ વધી, એટલે ઈ વસ્તુ નક્કી થઈ જાય છે કે મોક્ષ ભૂમિ જે છે, બે પ્રકારની ભૂમિ,
ભોગ ભૂમિ અને મોક્ષ ભૂમિ. તો મોક્ષ ભૂમિ પ્રભુએ ભારત ભૂમિ નક્કી કરી અવતાર લીધા પહેલા. એ ફાઇનલ થઈ ગયું, કારણ કે ગંગાજી યમુનાજી જ્યાંથી પધાર્યા એ મોક્ષ ભૂમિ છે અને મેરુ પર્વત, અને બાકીની બધી પ્રભુએ ભોગ ભૂમિ રાખી. ભોગ ભૂમિ. હવે જો એમ હજી એક બીજી વસ્તુ જો એમાં કે સુંદર કેમ નહીં, આ ભૂમિ સુંદર કેમ નહીં? મોક્ષ ભૂમિ તો છે જ ફાઇનલ. ગંગાજીનું પાન કરશો એટલે તમને મોક્ષ પાકો જ છે, પણ સુંદર કેમ નહીં? તો કીધું કે સુંદર એટલે નહીં કે તમારે કલયુગ વધારવો છે કે ઘટાડવો છે? તો જ તો સતયુગ આવશે, 4 લાખ પૂરા થશે તો જ તો સતયુગ આવશે. આપણે રાતના 9 વાગે 10 વાગે બેઠા છીએ અને આપણને સૂર્યોદય કરવો છે, આપણે એ કાંટો આપણે ફેરવવો તો પડશે જ ને. તમે એમ માનો કે રાતના 10 વાગે વળી પાછો સૂરજ ઉગી જાય, એ પ્રભુએ સિસ્ટમ નથી રાખી. પ્રભુએ સિસ્ટમ એ રાખી કે પહેલા સતયુગ 32 લાખ વર્ષ હાલશે, પછી ત્રેતાયુગ 16 લાખ વર્ષ હાલશે, પછી 8 લાખ વર્ષ દ્વાપરયુગ હાલશે, અને પછી 4 લાખ વર્ષ કલયુગ આવશે. એના પછી પ્રલય થશે અને પછી પાછો સતયુગ આવશે. કલયુગ વધારવો છે. જો મોક્ષ ભૂમિને સુંદર બનાવી દઈએ તો આખી દુનિયામાંથી બધા પ્લેન છે એ ભારતમાં આવીને ઉતરે. બધા ફરવા વાળા સુટકેસ બાંધીને ભારતમાં આવીને ઉતરે. બધા અહીંના સુંદર સુંદર પહાડોની વચ્ચે આવીને રહી જાય તો બધા એનો મોક્ષ થઈ જાય. બધા એનો મોક્ષ થઈ જાય તો કલયુગ આગળ કેમ વધારે? તો કલયુગ વધારવો છે તો શું કર્યું પ્રભુએ? ધીમે ધીમે ગંગાજીમાં યમુનાજીમાં પ્રદૂષણ વધાર્યું, અને અમેરિકા અને યુરોપ ને એ બધા એનો એકદમ વિકાસ કર્યો. છેલ્લા 20 વર્ષમાં જોવો તમે ક્યાં વિકાસ. તો ભોગ ભૂમિ વધારી એનો મતલબ કલયુગ વધાર્યો, ને મોક્ષ ભૂમિ ઘટાડી એનો મતલબ કે કલયુગ વધાર્યો. એટલે જે ભક્ત છે એને એ મોક્ષ ભૂમિમાં જ્યારે એને અતિશય ભાવના થઈ જશે ત્યારે એને તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના ચારે ગોર વનના સુંદર સુંદર ફૂલની આખી ગુફા નિકુંજ, એમાંથી એની વચ્ચેથી યમુનાજી પધારી રહ્યા છે. ચારે ગોર ઝાડવા છે, નિકુંજ છે. એવા દર્શન ક્યારે થશે? હમણાં તો ક્યાંય પ્રદૂષણ છે, તો એ ત્યારે દર્શન થાય છે કે અતિશય તમને ભાવ થઈ જશે અને એમાં તમે સમાધિસ્થ થઈ જશો, તમારી સમાધિ લાગી જશે, ત્યારે તમને એ દર્શન પ્રભુ કરાવી દેશે. બાકી લોકલ બધાને દર્શન કરાવવાનું પ્રભુએ નથી રાખ્યું. એટલે મોક્ષ ભૂમિ જે છે એ નબળી છે, ભોગ ભૂમિ પાવરફુલ. સારું છે ને મારે એટલે ગંધારું છે. બીજો એક પ્રશ્ન બદ્રીનાથ ને જાય તો બદ્રીનાથ ને ત્યાં જવું જોઈએ કે ના જવું? 100% જવું. 4 ધામ છે ને, એ 4 વિષ્ણુને સમર્પિત છે. એમાં ક્યાંય શિવજી આવતા જ નથી, મહાદેવજી આવતા જ નથી. 5મું ધામ શ્રીનાથજી. 5 ધામ અવશ્ય કરવા જોઈએ, અને જો ન થઈ શકે તો એક શ્રીનાથજી કરવા જોઈએ. પૂર્વ થઈ ગયું. છેલ્લું તમે શરણ પકડી લીધું છે નાથદ્વારા, એનાથી આગળ ક્યાં જશે? પણ જો આજકાલના તારા જેવા એકદમ વિદેશમાં ફરવાના જે શોખીન હોય એને જો વિદેશને પણ પછાડી દે એવી જો જગ્યા જો જોવી હોય, અમેરિકાની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે
દુનિયાના 7 આશ્ચર્ય એમાં જેને તાજમહેલનું નામ રાખ્યું છે. અમેરિકાની કંપની એને તાજમહેલને માન્યું છે દુનિયાનું 7મું આશ્ચર્ય. એણે હમણાં 2000 ને કાંઈક 8માં કે એમાં 18માં બદ્રીનાથની બાજુમાં ફૂલની ઘાટી છે. એ બદ્રિકાશ્રમ છે, વ્યાસજીનો આશ્રમ છે ને, એ બદ્રિકાશ્રમ એ ફૂલની ઘાટીને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી તાજમહેલની બાજુ. એટલે હવે ભારતમાં 2 વર્લ્ડ હેરિટેજ સાઇટ થઈ ગઈ, તાજમહેલ અને ફૂલની ઘાટી ઉત્તરાખંડ. જો ફરવા જવું હોય તો અવશ્ય ત્યાં જવું જોઈએ. બદ્રીનાથજીના દર્શન થઈ જાય અને એ 500 થી વધારે જાતના તો ફૂલ ઉગે છે ત્યાં. અને આપણે ઉપર અને વાદળ આપણી નીચે, એવી જગ્યા સ્વર્ગ. કાંઈ ડિસ્ટર્બ નહીં, એકેય તમને વાહનનું હોર્ન નહીં સંભળાય, એવી શાંતિ. દુનિયાને આમ આંખું ફાટી જાય એવી જગ્યા છે. ત્યાં 2 સિદ્ધ થઈ જાય, આપણું ફરવાનું સિદ્ધ થઈ જાય, બદ્રીનાથજીના દર્શન થઈ જાય. ચતુર્ભુજ વિષ્ણુ બિરાજે છે પલોઠી વાળી, આમ 2 હાથ આમ છે અને બીજા 2 હાથ આમ છે, શંખચક્ર. બહુ સુંદર સ્વરૂપ. વિષ્ણુ આપણે પ્રભુ જ્યારે ભૂતલ ઉપરથી ઉપર પધાર્યા સ્વધામ પ્રભાસ ભાલકા તીર્થમાં, એની પહેલા પ્રભુ હસ્તિનાપુર બિરાજતા હતા, દિલ્હી. ત્યારે ઉદ્ધવજીને પ્રભુએ છેલ્લી આજ્ઞા કરી કે હવે અમે જઈએ છીએ. ત્યારે ઉદ્ધવજી રડવા માંડ્યા કે અમારું શું થાય? ત્યારે પ્રભુએ પોતાના ચરણ પાદુકા ઉદ્ધવજીને આપી. ઉદ્ધવજી આ ચરણ પાદુકાની સેવા કરે. એ ચરણ પાદુકા ઉદ્ધવજીએ જ્યાં સ્થાપિત કર્યા ને બદ્રીનાથજીમાં, પછી તો અહીંયા સ્થાપન કરી એનું મંદિર બનાવી એ ચરણ પાદુકા પાછા લઈ લીધા ઉદ્ધવજીએ. ને હવે ગાયબ. ઉદ્ધવજી તો કોઈને મળતા જ નહીં, બદ્રીનાથજીમાં જ રહે છે. ઉદ્ધવજીનું રહેવાનું સ્થાન બદ્રીનાથજી છે. ચરણ પાદુકા વેડફાઈ જાય તો એટલે પોતે પાછા લઈ લીધા. એ જે શિલા ઉપર ચરણ પાદુકા રાખ્યા ને ત્યાં ચરણ પાદુકાની છાપ પડી. એ વિષ્ણુની સાક્ષાત ભગવાન કૃષ્ણની ચરણ પાદુકાની બદ્રીનાથજી. બોલો. આપણે યમુના સ્નાન કરાય કે ન કરાય કે પાણી જ કરે? આ પ્રશ્ન આવ્યો હતો કાલ પાછા. બીજી એકેય નદીમાં સ્નાન ન કરાય, એમના સ્નાન કરે. આ મારો જવાબ. યમુનાજીમાં સ્નાન મળી જાય તમને તો પછી તમારે બીજું શું જોઈએ? પણ એ સ્નાન કયું? ઘરેથી તમારે નાહીને જવું પડે. વગર નાહે જાવ ને તો તમને પાપ લાગશે. શૌચાળથી ગંગા સ્પર્શવત મહાપાપ લાગશે. જો તમે ઘરેથી વગર નાહીએ તમે જાઓ અને યમુના સ્નાન કરો તો ડબલ વાર એ દિવસે તમારે 2 વાર નાહવું પડે ફરજિયાત. ઘરેથી નાહી તિલક કરી ચરણામૃત લઈ વ્યવસ્થિત અને પછી યમુનાજીમાં જઈને નાવા ડૂબકી લગાડવા, વળી પાછું બધું કરવા. એમાંય જો તમે નક્ષત્ર જોઈ લ્યો અને એકદમ સારો દિવસ પકડી લ્યો, તો ભાઈ બીજ છે, સારું નક્ષત્ર, ગુરુ પુષ્યામૃત નક્ષત્ર ક્યારેક આવે વર્ષમાં 1-2 વાર, ત્યારે તમે જોઈ લ્યો. ગજ કેસરી યોગ બનતો હોય આકાશ, એવામાં જો તમે નાહી લ્યો તો પૂરું. પછી ફાઇનલ તમારે ગોલોકમાં જ જવાનું છે. ગોલોકમાં
બીજી ક્યાંય લૌકિક ગતિ નહીં. એક જ વાર પાન થાય આપણે અમદાવાદ યમુનાજીમાં એક જ વાર સ્નાન થાય પછી ના થાય ક્યારે એનો જવાબ ઈ છે, જો તમને શંકા રહી ગઈ હોય મનમાં તો જો તમારા હજી પાપ પૂરા ધોવાણા નથી, આનંદથી બીજી વાર નામ. જો એકવાર નાઈને આમ પૂરેપૂરા તમે ધરાઈ ગયા હોય કે હા મારા બધાય પાપ છૂટી ગયા, હવે મારે પૂરો વિશ્વાસ છે એમનાજી, પછી બીજી વાર નામ. બીજી વાર પાન થયેલા સ્નાન ના થાય બધા એક સ્નાન ના થાય શક્ય નહીં. પણ 41 કીર્તનમાં 41 પદની અંદર ઘણીવાર આવે છે કે ભાઈ સ્નાન કરતા જ હોય એમનાથી. ઈ જે સ્નાન છે ઈ પ્રભુની સેવા લાયક આપણો દેહ બનતો રહી, રોજે રોજના ધોવાતા રહીએ, ઈ માટે ઈ સ્નાન છે. નહીં લઈ પછી યાદ કરીએ બે થાય, એક વાર કરીને રહી જાવ કોઈ વાંધો નહીં, વારંવાર કરવા હોય સ્નાન, જ્યારે વ્રજમાં જાવ ત્યારે કરો, કોઈ પ્રોબ્લેમ નથી, આનંદથી. બધાય ઘાટે છે, બધી ઘાટ ઉપર સ્નાન. વ્રજમાંથી ભરાય આખા વ્રજની અંદર. મને એવું ધ્યાન છે, ક્યાંય એવું વાંચવામાં મને હજી સુધી નથી એવું, ખાલી એક વિશ્રામ ઘાટ ઉપર જ ચોટીથી ભરાય. કારણ કે આખા વ્રજમાં યમુનાજી પુષ્ટિ સ્વરૂપે બિરાજે. ગોકુલમાં જ્યારે યમુના પ્રદૂષણનું અભિયાન આમાં વોટ્સએપમાં હમણાં 6 મહિના પહેલા ચાલ્યું છે, એમાં ચર્ચામાં ગોસ્વામી બાલકોએ એવો ઉત્તર આપ્યો હતો કે આખા વ્રજમાં યમુનાજી પુષ્ટિ સ્વરૂપે બિરાજે છે, કે લોટીથી આખા વ્રજમાંથી ભરાય. એવું વોટ્સએપમાં મેં વાંચ્યું, શાસ્ત્રમાં ક્યાંય મને વાંચવા મળ્યું નથી. કેવી? તો ઈ મહાપ્રભુજીના બેઠકજીમાંથી આવી છે. બરાબર. ઈ પાઠ કરવા માટે હશે, ઠાકોરજીને ધરાવવા માટે નહીં હોય. તુલસીની છે, તુલસીની એમ આપણા માર્ગની વસ્તુ નથી મારી દ્રષ્ટિએ. ત્યાં બેઠકજીમાં ક્યાંક પહેલેથી બધા સિદ્ધાંત પકડીને હાલતા હોય એવું નક્કી તો નથી, જરૂરી તો નથી. મુખ્યાજી બદલી જાય, મુખ્યાજી મનથી ગમે એ ચાલુ કરી દે, આપણે શું કરી શકીએ? એમાં બેઠકજીનો વાંક નથી, પણ આ મનથી ચાલુ કરેલી વસ્તુ છે.
બહુ થઈ નથી જતા, હું બહુ ભાવ પૂછતા હોય ને નવા નવું કાપડ લઈ આવ્યા. એમાં ચિત્ર હોય તો હાથી મોર ગાય તો વિષય તો બને પણ એના પાછળ છે એ પ્રભુને બિરાજી ન્યાય ગાયનું ચિત્ર કે હાથી મોર આવતું હોય તો હાલે. ઠાકોરજીના વસ્ત્ર સુધીમાં હાલે. એ માલાનું છે ને તમારે કોઈ તીર્થ સ્થાનમાં પધરાવી દેવા. ખાલી આમ તમને એમ નાનકડું તળાવ દેખાય ને એમાં પધરાવે એમ નહીં. કોઈ એવું વ્યવસ્થિત તીર્થ હોય નદીનું એમાં. બાકી ગમે એ જેલમાં તો ઓલો ઓકળો જતો હોય એમાં ન પધરાવે. પાછળથી પ્રશ્ન કરી સફળ થઈ ગયું, પાછળથી જાય નહીં. બાકી બધા આમાં મૂંઝાતા હતા. બીક તો રાખવી જોઈએ વલ્લભપુર, એમ તો સાચું. ડરવું જોઈએ. ગર્ગ સંહિતામાં તો ક્યાં સુધી લખી કે અજ્ઞાની બ્રાહ્મણ હોય ને એનો શાપે લાગે પણ એક દિવસ માટે લાગે. અજ્ઞાની બ્રાહ્મણનો શ્રાપ એક દિવસ સુધી લાગે. પછી અમે તો વલ્લભપુર છીએ એટલે ડરવું જોઈએ. ભલે ગમે એવા અજ્ઞાની હોય તો એક દિવસ પૂરતું 24 કલાક તો તમને લાગે શાપ. અમે જો નારાજ થઈ જઈએ એટલે અજ્ઞાની બ્રાહ્મણ ની લાગતું હોય તો અમારે તો લાગે. આચાર્ય કુલમાં છીએ. વસ્તુ છે ને ચિંતા કા આપી એ કૃપા કોણ કરે? બતાવો. મહાપ્રભુજી સિવાય કોણે કરી? બધાએ ચિંતા કરાવી છે, બધા આચાર્ય. એક આચાર્યનો શ્લોક છે, ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિવાપણમ. થોડું ભૂલાય છે. સર્વાત્મ સ્નપનમ પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તન. ખાલી દીક્ષા લેવાથી કાંઈ નહીં થાય. તમારે આખી આત્માને ઘસી ઘસીને ધોવી પડશે, માંજવી પડશે, ત્યારે મેલ નીકળશે. એટલે આખું જીવન તમારે શ્રી કૃષ્ણ સંકીર્તન કરવું પડતું રહેવું જોશે તો તમારો મોક્ષ. બીજા આચાર્ય એ છે અહીંયા એ કૃપા છે. ખાલી બ્રહ્મ સંબંધ લઈને પછી જાઓ મજા કરો. હે મજા કરો. જો ચિંતા તો વગર સત્સંગે નથી કરવાની, એ તો ફાઇનલ. એમાં તો કોઈ બે રાય નહીં. અજ્ઞાની છીએ, અસમર્પિત લઈએ છીએ તોય મજા કરો, ચિંતા નહીં કરો. પણ જો તમારે લીલામાં એક જન્મની અંદર પહોંચી જવું છે કે 2 જન્મની અંદર પહોંચી જવું છે કે 3 જન્મની અંદર પહોંચી જવું, તો સત્સંગ કરો, સેવા પધરાવો, ઠાકોરજીની સેવા કરો, સ્પીડ વધારો. ટૂંકમાં સ્પીડ વધારવાની જે વસ્તુ છે ને એટલા માટે સત્સંગ કરો. બાકી એ ધીમે ધીમે એક એક જન્મ લેતા જશો અને પછી પહેલા અજ્ઞાનીમાંથી જ્ઞાની બનશો, જ્ઞાનીમાંથી પ્રેમી બનશો, પ્રેમીમાંથી પછી ટ્રેન બદલવી પડશે, બસ બદલવી પડશે. વાયા થશે. અહીંથી અમદાવાદ, અમદાવાદથી આમ, વાંથી વાં, વાંથી વાં, એમ.
આપણે કેશોદમાં એરપોર્ટ છે, જુનાગઢમાં કેશોદથી દુબઈની ફ્લાઇટ ને દુબઈ જાવ ત્યારે કેશોદથી પહેલા મુંબઈ જાઓ, ત્યાં એરપોર્ટ ઉપર થેલા લઈને બેઠા રહ્યો 3 કલાક, વળી પાછી નવી ફ્લાઇટના બધા ઓલા ચેકિંગમાં જાઓ, વળી પાછા ત્યાંથી દુબઈ જાઓ, વાયા સત્સંગ કરશો તો એક ફ્લાઇટમાં પહોંચી જશે, બાકી ફ્લાઇટ બદલવી પડે. બાકી પ્રેમી ભક્ત સિવાય એક જન્મમાં કોઈનો ઉદ્ધાર નથી. મારા વલ્લભકુલની વાત અલગ છે, અમે તો ડાયરેક્ટ આવ્યા છીએ, ડાયરેક્ટ જાવ. અમારે તો કાંઈ ફ્લાઇટ ચેન્જ કરવાની, અમે ડાયરેક્ટ ફ્લાઇટ, અમારે ચાર્ટર પ્લેન, પોતાનું જ પ્લેન છે, મન ફાવે ત્યાં જાય. પણ તમારા લોકોને જો પ્રેમી નથી, તમે પ્રેમ લક્ષણા ભક્તિથી સેવા નથી કરતા, જ્ઞાનથી કે અજ્ઞાનથી કરો છો, તમારે એક જન્મમાં ઉદ્ધાર નથી, જન્મ લેવો પડે. પણ ચિંતા નથી કરવાની, એ જન્મમાં કે એના પછીમાં ગમે ત્યારે લીલામાં તો જાશો 100%. એ આચાર્યજીએ લખીને આપી દીધું, કાયદેસર કાગળ ઉપર મહાપ્રભુએ કાગળ ઉપર લખીને આપી દીધું, જો લખીને હું આપી દઉં, ચિંતા કા આપી નાખ. જ્યાંથી મૂક્યું હોય ત્યાંથી પછી ન રહેતી, ત્યાંથી ઉપડે, ત્યાંથી ચાલુ થાય. આપણે કઈ નહીં, તમે શું મારી પાસેથી લખીને લઈ લ્યો, તમે હું લખીને આપી દઉં, મારી ગેરંટી. એમ મહાપ્રભુજીએ લખીને આપી દીધી, ચિંતા કા આપી ન થાય. થઈ ગયા બધા એના પૂરા. સ્નાનમાં જારીની જરૂર નહીં, શૃંગારમાં જારીની જરૂર પડે. શૃંગાર ભોગ મેં એકવાર છે ને અહીંયા અમદાવાદમાં જે કાર્યક્રમ હતો, માલા પેરામણી હતી, શું હતું, લોટી ઉત્સવ. અને માગસર વદ એકાદશી કે માગસર સુદ એકાદશી, ગીતા જયંતિ, ગીતાજીનું જે દિવસે પ્રાગટ્ય થયું ને માગસર મહિનામાં 11, એ દિવસે લોટી ઉત્સવ હતો. ત્યારે મેં એ ભેદ સમજાવ્યો હતો. તો પહેલા 2 ભેદ તો સાવ ક્લિયર છે. પુષ્ટિ માર્ગ એટલે દીક્ષા લીધા પછી ચિંતા ન કરવી, મર્યાદા માર્ગ એટલે દીક્ષા લીધા પછી ચિંતા કરવી, અને પ્રવાહ એટલે કે જેને પુષ્ટિમાંય નથી આવવું અને મર્યાદા માર્ગમાંય નથી આવવું ને એને ખાલી ભોગ જ કરવો છે, એને ઈશ્વરને નથી માનવા. જેમ કે વિદેશી નાગરિકો જે છે, ઈશ્વરને નથી માનવો. નકરું ખાવું પીને આપણું સ્વાર્થ, નકરું હું મારું પેટ ભરું, બસ બીજી મારે કામ કાંઈ ન જાણું. એ પ્રવાહ, જેને એકેય નિયમ લાગુ નથી પડતો. એ નાયા વગરનો ખાવા જમવાય બેસી જશે, ગમે હોટલમાં ખાઈ લે, તેને કાંઈ કર્યું હે, એને બચીને રહેવું પડશે. તો આવ પિયુષ, પ્રશ્ન બોલ, ચલો જોઈએ પ્રશ્ન કરી. બોલો, છે કાંઈ પ્રશ્ન? 15 મિનિટ છે હવે તમારી પાસે.
પોણા 8 થયા છે. 8 નો ટાઈમ લખ્યો તો આપણે 5 થી 8 હવે એક તો તમે મોડા આવ્યા છો એટલે એ વાંક મારો નથી. હું તો 5 વાગ્યાથી રેડી થઈને બેસી ગયો. પછી રહી જાવ 8 વાગ્યા પછી રહી જાય પ્રશ્ન તો મને ન કહે. આ મને પૂછતો હતો હું હતું તારો પ્રશ્ન કાલ પરમ દિવસ પત્તાવાળો તો એકાદશી વાળો નહીં તારો નથી. તો આનો બીજો પ્રશ્ન. એકાદશી કરવાની જરૂર શું? તો મહાપ્રસાદ જો સાંકળી મળી જાય એકાદશીમાં, રંચક મહાપ્રસાદ. હા, જો નિધિ સ્વરૂપનો મહાપ્રસાદ મળી જાય રાજભોગનો તમને એકાદશીના દિવસે, તો લેવો કે નહીં? તો એનો જવાબ એ છે કે જો તમે અજ્ઞાની અવસ્થામાં છો તો તમારે પાપ ધોવાની જરૂર છે કે નથી? છે કે નહીં? તો અજ્ઞાની અવસ્થાના છો તમે તો તમારે એકાદશીનું વ્રત કરવું. જ્ઞાની અવસ્થાના છો તોય હજી મોક્ષ નથી તમારો, તોય હજી લીલા પ્રવેશ નથી, કારણ કે હજી પ્રેમ થવાનો બાકી છે. તો ત્યારે તમને પ્રેમ અવસ્થા મેળવવી છે કે નથી મેળવવી? હા, હજી બાકી છે. તો એ પ્રેમ અવસ્થા મેળવવા માટે એકાદશીનું વ્રત કરો. એટલે અજ્ઞાની અને જ્ઞાની બેયને એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જો તમે માનસી સિદ્ધ સમાધિસ્થ થઈ ગયા છો, હૃદયમાં પ્રભુનું પ્રાગટ્ય થઈ ગયું છે, તો પછી એકાદશીની ક્યાં કરો? પોતાના પતિ અને પુત્રોને છોડીને ભાગી હતી ઘાસમાં. એમાં તો બધી દુર્ચર ગેહ શૃંખલા બધી તોડી નાખી. પછી એકાદશી તો બહુ દૂરની વાત, પછી કાંઈ કરવાની જરૂર. તમારે પ્રેમ અવસ્થા આવવી જોઈએ. તો જ્યાં સુધી અજ્ઞાની અવસ્થા અને જ્ઞાની અવસ્થા છે ત્યાં સુધી તમારે કાંઈક મેળવવાનું બાકી છે, તો તમારે એકાદશીની જરૂર છે. તો બધી એકાદશી કરવી કે બધી ના કરવી? કદાચ ના કરી શકતો અમારે જો 12 બધી ના કરી તો કઈ એકાદશી ખાસ કરવી? દર વર્ષે 24 એકાદશી આવે અને બીજી 2 એકાદશી અધિક માસ, ટોટલ 26 એકાદશી. બરાબર? અધિક માસની એકાદશીનું બહુ મોટું મહત્વ છે, કરવી જોઈએ. કારણ કે 3 વર્ષે આવે છે. એમાંય સુદની જે હોય એ બહુ મોટું મહત્વ છે, સુદ એકાદશી અધિક માસ. અને બાકી કાંઈ એકે એકાદશી ન કરો પણ પવિત્ર એકાદશી કરી લો તો તમને 2 પુરાણોનું પ્રમાણ મળે છે, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ. બેયમાં એમ કીધું છે કે આખું વર્ષ સેવા ન કરે, નકરી ખાઈ પીને મોજ કરે. આખું વર્ષ એકેય વ્રત ન કરે, ખાલી એક પવિત્ર એકાદશીનું વ્રત કરી અને બીજા દિવસે ગુરુદેવને પવિત્ર ધરાવીને પારણા કરે તો એની આખા વર્ષની સેવા થઈ ગઈ છે એવું પ્રભુ ને ગુરુદેવ માની લે છે. એવું માની લે છે એવું પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં વ્યાસ વચન છે. બીજા દિવસે 12 તારીખે પવિત્ર ધરી અને પારણા કરવાના, એ આખું વ્રત કહેવાય. પવિત્ર એકાદશીના સૂર્યોદયથી લઈ સૂર્યોદયની પહેલાથી, આમ તો સાચો નિયમ તો તારા દેખાતા બંધ થાય ત્યારથી એકાદશીનું વ્રત ચાલુ થાય છે. પણ હવે સમય કલિયુગ આવી ગયો, સૂર્યોદયથી માની લ્યો ચાલો. સૂર્યોદયથી આખો બીજો સૂર્યોદય અને પછી ગુરુને પવિત્ર ધરાવીને પછી જો વ્રત પૂરું પારણા કરે, પછી આખું વર્ષ કાંઈ ન કરે તોય સેવા ગણાય, અને સેવા કરી. એટલે પવિત્ર એકાદશી
એક એકાદશી તો કરવી જેવો નિયમ છે, બાકી ભલે એક એકાદશી ન કરે. ગુરુને પવિત્ર ના કરે મારો ભાઈ વચ્ચે જાય છે ગુરુને પવિત્ર ના કરે તો એનું શું કરે? મિશ્રીને ભેટ અને પવિત્ર કોઈના દ્વારા પણ મોકલાવી શકાય, અને બાકી મહાપ્રભુજીના ચિત્ર, મહાપ્રભુજીના બેઠક, અહીંયા જે અમદાવાદ હું છું જુનાગઢ ના પહોંચી શકું તો બેઠકજી છે શેના માટે? આચાર્ય ચરણે જ્યારે સ્વરૂપ સેવા પધરાવીને મંદિર સેવા પધરાવી દીધી છે, તો પછી અલગથી બેઠકજી પ્રગટ કરવાની જરૂર શું હતી? મંદિર છે તો ખરી. એનો જવાબ એ છે કે જે સેવા નથી કરી શકતા, સેવા કરવા માટે અસમર્પિતનો ત્યાગ કરવો પડે. જે સ્વરૂપ સેવા નથી કરી શકતા એવા અજ્ઞાની જીવો છે, એની એ સેવા ગણાઈ જાય, એના માટે બેઠક છે. સમજાણો ને? મહાપતિત પાવન છે આ મહાપ્રભુ, ખાલી પતિત પાવન નહીં, મહાપતિત ઉદ્ધારક. એમના માટે બધા જીવો માટે બેઠકજી પ્રગટ. અહીં બધા મહાપતિત જ આવશે, અજ્ઞાનીઓ અને પાપીઓ જ આવશે, ભક્તો. એ બધાની ભક્તિ સિદ્ધ થાય એના માટે બેઠકજીના દર્શન. હું એવું માનું છું, કારણ કે બાકી બેઠકજીનું શું પ્રયોજન? શું કઈ પ્રશ્ન છે? વિચારીને આવતો હોય તો નોલેજેબલ બધા છે અમારા જેવા અને ઘણીવાર આપના દર્શન કરીએ તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. હા, મારી ફિલિંગ્સ કહું છું આપને. એ વાત સાચી. હા, કૃષ્ણ બધા જે હમણાં પુસ્તક બહાર પાડ્યું છે નવું, ચિંતા કાપી નકારી હા રહ્યો ખ્યાલ ચાલે. એકાદ વર્ષ થઈ ગયું પણ કોઈ લેતા જ નથી, ખાલી સાંભળી બેસી જાય, પૈડા ગયો. જેમાં આખું વસ્તુ બનાવે. આ જેટલા જવાબ છે ને એમાંથી 90% જવાબ આમાં આવી જ ગયા છે આ પુસ્તક. ચાલો હવે હજી 5 મિનિટ ભલે કોઈને કઈ ઉગે. હા, સંપર્ક ચાલુ કરી. એક વૈષ્ણવ પૂછ્યું મહાપ્રભુજીના ગુસાઈજીના સ્વરૂપમાં શું ભેદ છે? મહાપ્રભુજી અને ગુસાઈજીના સ્વરૂપમાં એ ભેદ છે કે મહાપ્રભુજી જે છે ને આ નિર્ગુણ ભક્તના ઉદાહરણ છે. નિર્ગુણ ભક્ત એટલે જે પ્રેમ અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે આ જ જન્મે. જો સમજજો, બહુ અઘરી વાત છે. ત્રીજી અવસ્થા પ્રેમની કીધી ને, પેલી અજ્ઞાન, બીજી જ્ઞાન, ત્રીજી પ્રેમ. મહાપ્રભુજીએ નિર્ગુણ ભક્તોને શરણે લીધા કે જે ઈ જ જન્મે સીધી લીલા પ્રાપ્તિ કરવાને સમર્થ, એને ડાયરેક્ટ પ્રેમ થઈ જાય. જ્યારે ગુસાઈજીએ એવા ભક્તોને શરણે લીધા કે જે આ જન્મે ખાલી જ્ઞાન સુધી પહોંચી શકે, આ જન્મે અજ્ઞાની રહે, એવા જે હીન અને મધ્યમાધિકારી જે જીવો છે એને ગુસાઈજીએ શરણે. અને મહાપ્રભુજી આજ્ઞા કરેલી છે આ બધા જીવોને ગુસાઈજી શરણે લેશે, હું નહીં.
અમે ખાલી નિર્ગુણને લેવા માટે આવ્યા છે. એવી મહાપ્રભુજીએ દામોદરદાસ અવસાનીજીને આપ્યો. વાર્તાજીમાં આવે મેં આમાં લખ્યું જ છે. ઈ ફરક છે. એટલે આપણા માટે તો પ્રથમ પગથિયું ગુસાઈજીના ચરણ જ છે, પછી મહાપ્રભુજીના ચરણ પ્રાપ્ત. ગોપીનાથજી વિશે આ જાણકાર આવ્યો. હીરો નીકળ્યો ખાણમાંથી. તું યાર બાચે પુસ્તક આ બાચે તને જવાબ નહીં મળ્યો. કેટલી પુસ્તક હતું રોજ વાર્તાજી બાચે ને વાંચ્યો નહીં વાંચે. વાર્તાજી બી ફેર वो प्रश्न खबर है चौपास में निकलियो तू नहीं हो चौपास जी में कला कहेलो था आपने. गोपीनाथ जी और गुसाई जी, गोपीनाथ जी और गुसाई जी में शू भेद? गोपीनाथ जी बलराम जी નું સ્વરૂપ છે અને ગુસાઈ जी स्वयं કૃષ્ણનું પ્રાગટ્ય છે. તમે એમ ન કહી શકો કે બલરામજી 11 અને 52 દિવસ પછી જ પ્રગટ થયા. નહીં, રજલીલામાં હતા બલદેવજી, પ્રભુની સાથે માખણચોરીમાં પણ હતા, પ્રભુની સાથે ગોવર્ધન લીલામાં પણ બલદેવજી હતા. એનો મતલબ બલદેવજી વ્રજલીલામાં છે, નથી એવું નથી. અને વ્રજલીલા આખી પુષ્ટિ લીલા છે. 11 વર્ષ 52 દિવસ આખી પુષ્ટિ લીલા છે. એટલે તમે બલભદ્રજીને વ્રજલીલાની બારે ન કહી શકો, પુષ્ટિ લીલાની બારે નહીં કહી શકો. પુષ્ટિ લીલામાં છે જ. એનો મતલબ ગોપીનાથજી પુષ્ટિ લીલામાં જ છે, મર્યાદામાં નહીં. ગોપીનાથજીને ન માનવા મર્યાદા છે એવું નથી, બાકી વ્રજલીલાની અંદર ના હોત. વલ્લભાખ્યાનમાં પણ આવે છે ને, ત્યાંથી વૃંદાવન પાઉં ધાર્યા હે નહીં, ત્યાંથી વૃંદાવન પાઉં ધાર્યા. અને વૃંદાવનમાં ઠાકોરજી અને બલદેવજીના દર્શન થયા મહાપ્રભુજીને, અને ઠાકોરજી અને બલદેવજીની આજ્ઞા થઈ કે અમે બે તમારે ત્યાં પ્રગટ થશે. વલ્લભાખ્યાનમાં નહીં. પંઢરપુર વાળી તો આજ્ઞા અલગ, વ્રજની આજ્ઞા અલગ, વૃંદાવનની. એમાં બે સ્વરૂપનું પ્રાગટ્ય થવાનું છે. અને બીજી વસ્તુ, આ તો વાર્તાજીમાં કે ક્યાંય છે જ નહીં, સંસ્કૃતમાં છે. નાથદ્વારામાં તિલકાયતનું જે તિલકાયતની પદવી છે ને, એ પદવીમાં લખેલું છે કે પુષ્ટિ માર્ગના પ્રથમ આચાર્ય શ્રી મહાપ્રભુજી, શ્રી મહાપ્રભુજીએ પોતે શ્રી ગોપીનાથજીને પોતાના ગાદી ઉપર બિરાજાવી અને આચાર્ય તિલક કર્યું છે. શ્રી ગોપીનાથાય આચાર્ય સિંહાસનારોહણમ કારિતમ. સંસ્કૃતમાં કાયદેસર તિલકાયતના લેખમાં લખ્યું. બીજા આચાર્ય પુષ્ટિ માર્ગના દ્વિતીય આચાર્ય થયા ગોપીનાથજી, જે આચાર્ય સિંહાસન ઉપર બિરાજ્યા. અને ત્રીજા આચાર્ય થયા શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ. ગોપીનાથજી બાદ આચાર્ય ગાદી ઉપર બિરાજ્યા. હવે વિચાર કરો કે મહાપ્રભુજી જેને પોતાની ગાદી ઉપર બિરાજ્યા એ પુષ્ટિ સ્વરૂપ ના હોય એવું બને? એવું સંભવ જ નથી. હતા
પણ સહાયક સ્વરૂપ, રક્ષક સ્વરૂપ હતા, સ્વયં સ્વરૂપ નહોતા. સ્વયં સ્વરૂપ શ્રી ગુસાઈજી અને બલદેવજી જે છે ગોપીનાથજી આપ એ પ્રભુના સહાયક, લીલા સહાયક સ્વરૂપ, લીલા રક્ષક સ્વરૂપ. આ ભેદ બાકી પુષ્ટિ નતા એવું નથી. આપણે અત્યારે મહાપ્રભુજીની અને મુખાજીની બેઠકજી બિરાજે છે અત્યારે. આપણે ઘણી વખત આપણે રસ કરીને જાણી શકીએ છીએ અને ઘણી વખત આપણે એમ કે મુખ્યજીના કે આખું કરી દે. એમાં શું ફરક એમ? ફરક એ કે કદાચ મુખિયાજી નીતિ ખોટી નીતિ વાળો હોય તો લઈને સીધું ખિસ્સામાં એ ફરક તમારું પૂગે નહીં. ડાયરેક્ટ નાહીને તમે પેટ ધરો જારી તમે સીધું ડાયરેક્ટ આરોગ્ય કરો. એ લૌકિક ફરક જ છે આમાં. महाराष्ट्र में गोपीनाथ, महाराष्ट्र में बलदेव, महाराष्ट्र में मातक जो बाल लीला, बाल लीला का सहायक ईश्वर लीला ચાલો ભાઈ હવે कंपास करी लो। અંજનરાય જય